મન જે છે ને એને સમજવા માટે આપણે એવું કરીશું કે બહારના વર્લ્ડની અંદરથી ઇમ્પ્રેશનો જે અંદર બ્રેઇન સેલ જે ઇમ્પ્રેશનો અંદર લઈ જાય છે અને એ જ્યાં જમા થાય છે એ મન છે. એટલે બ્રેઇન છે એ માઇન્ડ અગર સંદેશા લઈ જાય છે એટલે બ્રેઇને બહારના શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના બધા મેસેજો અંદર આપી દીધા મનને. આ બહારના બધા ડેટાથી મન બની ગયું. એટલે એમાં પછી બધી કન્ડિશનો, માનો કે તમને ક્રિશ્ચિયનમાં તમારો ઉછેર થયો હોય તો તમારે અંદર બધા ક્રિશ્ચિયનના સંસ્કારો, હિન્દુ હોય તો હિન્દુના સંસ્કારો, તો એ ટાઈપની બધી કન્ડિશનિંગ બધી વસ્તુ વહી ગઈ હોય. આ મન છે. બરાબર, તમે સમજી. બહારથી જે આવ્યું ને એ મન છે. બરાબર બરાબર છે. હવે આ મન હારે એટલે હવે તમે આમ જો તો મન શું થયું તો ડેટાનો સ્ટોરેજ થયો. હવે આ ડેટાનો સ્ટોરેજ થયો ઈ મન છે. એટલે બીજી રીતે કઈ તો ઈ જળ છે, એ કઈ ન કરી શકે. હવે આ જગ્યાએથી હવે ચાલુ થાય છે કે કોને થાય છે. તમે પ્રશ્ન કર્યો ને કે કોને થાય છે. હવે આ જે અંદર મનની અંદર જે વસ્તુ આવી છે એની હારે આઈડેન્ટિફાઈ એટેન્શન થાય છે. જીવંતતા એને ત્યારે મળે છે મનને કે જ્યારે એની અંદર આઈડેન્ટિફાઈ થાય છે. એટલે હવે એટેન્શનની અંદર સ્મૃતિનો વિભાગ એટલે મનનો વિભાગ જમા થઈ ગયો. મનના વિભાગ સાથે આઈડેન્ટિફિકેશન થઈ ગયું. ઓલી બાજુથી મનના જે ડેટા હતા એ આને લાગી ગયા અને આની જીવનતા મનને લાગી ગઈ અને જે થયું એના દ્વારા તમને જે ફિલિંગ થાય છે એ આને ફિલિંગ થાય છે. એટલે આની અંદર ભૂતકાળની સ્મૃતિનો વિભાગ છે પ્લસ જીવંતાનો વિભાગ છે. બે વસ્તુ ભેગી થાય. જીવંતા મનમાં લાગે છે અને એટેન્શન કઈ ન હોય એવું લાગે છે એ વખતે. એટલે જળ ચેતન નું મિશ્રણ આ પોઈન્ટ ઉપર થાય. આ પોઈન્ટ ઉપર થાય. એક તો ચમત્કાર કહેવાય ને કે આ એટેન્શન જેવી પવિત્ર વસ્તુ આની હારી ભેગી ભળી જાય છે. એટલે રમત છે આ તો. તમે આખી વસ્તુને સમજો કે બહારનું આકાશ, બહારના આકાશની અંદર નામરૂપ એ ઇન્દ્રિયોના માધ્યમ મારફત અંદર વહી જાય. એટલે આનું આકાશ એક અલગ ચિત્ત આકાશ થઈ ગયું. ઓલું વ્યવહારિક આકાશમાં નામરૂપ રહેતા હતા, એ નામરૂપ જે રહેતું હતું એ નામરૂપની પ્રતિકૃતિ અંદર વહી ગઈ. એ ચિત્તનું આકાશ થઈ ગયું કે જે ચિત્તના આકાશમાં શબ્દ અને વિચાર રહે છે. હવે આ ચિત્તના આકાશની અંદર શબ્દ અને વિચાર રહે છે અને આ શબ્દ વિચાર રહે છે એની હારે એટલે આ બાજુથી પ્રકૃતિનો વિભાગ દાખલ થઈ ગયો મન રૂપે અને હવે હાયર નો જે વિભાગ છે એટેન્શન નો વિભાગ છે એ એટલો જ કાર્યરત છે. અને એ એટેન્શન નો વિભાગ છે ને એ ઓની હારે આઈડેન્ટિફાઈ થઈ જાય છે. પોતે કોણ છે એની સમજ નથી એટલે આઈડેન્ટિફાઈ મન હારે થઈ જાય છે. હવે એટેન્શન છે એ આવ્યું છે અવેરનેસ માંથી, અવેરનેસ આવ્યું છે કોન્શિયસનેસ માંથી. એટલે હવે તમારે એટેન્શન ને જો ફ્રી કરવું હોય, મન વાથી ફ્રી કરવું હોય તો બીક જાતા તમે કોન્શિયસનેસ ને ટચ કરી શકશો. એટલે આ બાજુ 3 હાયરના છે, આ 3 હાયરના છે. 3 લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે એ વ્યવહારના છે અને વચ્ચે છે સાયકોલોજી છે, ચોથું છે. એને કેવી રીતે જોડ્યું છે, અદ્ભુત રચના કરી છે ને. તો ભગવાન સાધના કોણ કરે છે? તો સાધના છે ને એટેન્શન, જે આપણે અત્યારે વાત કરી ને કે એટેન્શન છે ને એ મન સાથે તાદાત્મ્ય કરી ગયું છે. પણ એટેન્શન છે એ હાયર નું તત્વ છે. એટલે હાયર નું તત્વ છે એટલે એની અંદરનો જે એસેન્શિયલ સેલ્ફ કયો કે અંદરનો વોઇસ કયો
એ શાંતિનો, પ્રેમનો, આનંદનો, સમજનો છે. હવે એટલે ઈ જયારે આઈડેન્ટિફાઈ થઈ ગયો છે એટલે શાંતિ, આનંદ બધું વયું ગયું છે. પણ એને અંદર જે ડિમાન્ડ છે ને, અંદરના વોઇસ ને ડિમાન્ડ છે આનંદ શાંતિની, અને આ જે અંદરનો જે વોઇસ છે ને એ સાધના કરે છે. એટલે અંદરનો વોઇસ છે એ કેવો વોઇસ છે કે બહારના વોઇસ ને શાંત કરી પોતે વયો જશે, ઈ ટાઈપ. જેમ સાબુ આપણે શરીરમાં દઈ છે ને કચરો કાઢીને કેમ નીકળી જાય છે, એવી રીતે મનને બરાબર જાણી લ્યો તમે. બ્રેઇન જે સંદેશા આપે છે ને જે જગ્યાએ જાય છે એ માઇન્ડ છે. જેટલી કન્ડિશનિંગ જેટલી છે ને એ બધી વસ્તુ માઇન્ડ ની અંદર છે. તો અમને બેહોશ લોકોને અહીંયાથી ફીલ થતું હોય બધું જે થાય મનના લેવલથી. હા, મને